હાલો ગાય જય માતાજી મિત્રો, કેમ છો? બધાય મજામાં હશે. અને અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે વાડીએ, અને વાડી પરથી તમે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વાગ્યા છે 3 અને આપણે ગયા હતા આજે દેપલા, એટલે આપણે ગયા છે અને આપણે જવાનું છે અંદર બગીચામાં. જોઈ શકો છો અમારે છોકરા પણ આવી ગયા, અને અમારા ભીંડો, ચોળી, ગુવાર એવું બધું વાવેલું છે. ત્યાં આપણે આજે તુરિયાનું શાક બનાવવાનું છે, ગલકા. એટલે આપણે ત્યાં જઈએ અંદર. એન્ટર જોઈ શકો છો આપણે થઈ ગયા છે એન્ટર અને આવી ગયા છે. જોઈ આમાં હવે કુટીઓ કરી ગયો તો એટલે ભીંડો જો આજે આપણે શાક બકાલું એમાં હવે જોઈ શકો છો અમારે તુરિયા. જો એક તો આવી ગયું છે, જોઈ શકો છો મિત્રો. તો હવે તુરિયા આવવા માંડ્યા છે અને વરસાદનો સાટા પણ કોક કોક આવી ગયો છે અને તુરિયા આવવા માંડ્યા છે. જોઈ શકો છો મિત્રો આવી રીતે. અગ્નેશ ચોરી પણ લાગી ગઈ છે. એમાં ગુવાર ભીંડા તો હવે લાગવાની તૈયારી હતી. આમાં તાર તોડીને ગાઉ ગરી ગઈ હતી એટલે ખાઈ ગઈ છે. અને આમાં તુરિયાનું કામકાજ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો. ક્યાં કઈ છે ચીબડા? આ છોકરા અમારે ચીબડા જોઈ ગયા છે. અમે ચીબડા જુઓ. આ એક જો અગ્નેશ આ રીતે તો હારિયા આવડા હારિયા છે. તો એમાં આનંદને અમારે જડી ગયું છે. પપ્પા ત્યાં હાથ કરે છે. આપણે જઈએ ત્યાં ખેતરમાં, પછી આવીને તમને બતાવું અને વિડીયોમાં બનાવી રહીજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે જઈએ. પપ્પાને ત્યાં નીંદવાનું કામકાજ ચાલુ છે. ત્યાં શું કહે છે ત્યાં જઈને જોઈએ. ફાઇનલી આપણે ત્યાં જઈએ અને આ છે આપણે વાડીનો વ્યૂ. તમને બધાને ખબર જ હશે અને આપણા બધા સબસ્ક્રાઈબ આપણે યુટ્યુબ ફેમિલીવાળા બધા જોતા થશે. જો બરદ ખાઈને મસ્ત બેસી ગયો છે. ચાલો આપણે જઈએ ત્યાં. પપ્પાની નીંદે છે ત્યાં જઈએ. તો આપણે ગાડી પણ આજે લઈને ગયા હતા એટલે આપણે કંઈ થાક્યું નથી, પણ ત્યાં જઈને મળીએ શું કહે છે ડાયરેક્ટલી. તો વિડીયોમાં બને રહીજો મિત્રો. જોઈ શકો છો અમે ફાઇનલી પહોંચી જશે ખેતરમાં. જો અમારે જ્યોતિબેન જો એટલે કે અમારી સાળી જોઈ શકો છો નીંદે છે. એ જોઈ શકો છો મિત્રો આપણા મમ્મી બધા નીંદવાનું કામકાજ ચાલુ છે. અને વ્યૂ જોઈ શકો છો મસ્ત આવે છે અને વાતાવરણ. અને તો જોઈ શકો છો મિત્રો કેટલું મસ્ત વ્યૂ આવે છે. અને કપાસ જોઈ શકો છો અમારો આવ્યો છે. અને અગ્નિ ચાલ વાડીએ ચાલ ચાલો ચાલો વાડીએ. ઉભો થા ચાલો જોઈ શકો છો મિત્રો. આપણે ગામમાં જવાનું છે ફાઇનલી. આપણે જઈએ છીએ આપણે ગામમાં મિત્રો. પપ્પાને આપણે ત્યાં જઈને આવી ગયા છે. આપણે ખેતરમાં ગયા હતા અને ત્યાં આપણું એક ભાડું આવ્યું છે એટલે આપણે ગાડીને આપણે કંઈક નક્કી કરવા જવાનું છે. એટલે આપણે પાછા ખેતરમાંથી જઈને હવે પાછા આપણે જઈએ છીએ ગામમાં. અને આપણી બાઇક છે આપણે ગાડી લઈએ. તો મિત્રો આપણે જઈને આવી ગયા છે અને જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ આપણી ટાટરવાળી રૂમમાં. એટલે આપણે જોવા આવ્યા હતા કે પાણીના ટીપણા ભર્યા છે નથી ભર્યા. અત્યારે પાણીના ટીપણા પણ ભરાઈ ગયા છે અને આપણું ટાવરનું કામકાજ ચાલુ છે અત્યારે. ત્યાં આપણે ભાગવું આવીએ છીએ, ત્યાં ભાગવું આવેલું છે. અહીંયા આપણે ટાવર આવેલો છે ખેતની જમીનમાં. એ તમે જોઈ શકો છો. કંઈક આવી રીતે પ્લાન છે, તમને બતાવું. વિડીયોમાં બની રહીજો. નવા સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો. તો મિત્રો આવી રીતે કંઈક ટાવરનું પ્લાન છે. જો એરટેલનો ટાવર બને છે જો. અને અમારા છોકરાની મોજે મોજ. વિડીયોમાં બને રહીજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આવી રીતે કંઈક બધો પ્લાન છે જો અમારા ગામની નજીકમાં.
જોઈ શકો છો. એટલે કે આ નવો ટાવર આવેલો છે સોલર પેનલ વાળો, તમે જુઓ છો. આ બધા સડી ગયા જુઓ. અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આપણી પાસે માઇક નથી એટલે અવાજ પણ થોડો ધીમો આવે છે.